આ નવો બ્લોગર મારી સાઈડમાં ઊભો થાય. મિત્રો ખરેખર આ બાળપણની એક મજા હોય છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો કાલના વિડીયોનો તમારો બહુ જબરજસ્ત સપોર્ટ રહ્યો છે. આશા રાખું છું આગળ પણ એવી રીતે સપોર્ટ કરતા રહેશો. આજે અમે એક ઘણી બધી કમેન્ટો હતી અને એ કમેન્ટોને ધ્યાનમાં રાખી અને ખરેખર વિડીયો અધૂરો જ હતો, તો એ વિડીયોને પુરવાર કરવા માટે કરી અને આજે હું એક સ્થળ પર આવ્યો છું જ્યાં ટોપ અને વિશલ આ બંનેની ખાસી એવી કમેન્ટ હતી કે નિઝામ સર આના વગર વિડીયો અધૂરો છે. શું કહે છે ઇરફાન? આ ઘણા બધા પાછળ તમે બાળકો જુઓ છો ને, નાના નાના ભૂલકાઓ, કંઈક ખુશીનો માહોલ પણ આ લોકોની અંદર જબરજસ્ત હોય છે. રેગ્યુલર એ લોકો અહીંયા આવે છે અને અહીંયા ટોપ ફૂટે છે, વિસલ વાગે છે, ત્યાં સુધી આ લોકો બધા અહીંયા હોય છે. રોજો ક્યાં ખોલો છો તમે? ઘરે રોજો ખોલો બધા. લડાઈ કરતા હોય ને ટોપમાં લડાઈ નહીં કરવાની. જો આ લોકો લડાઈ કરે છે, તમે લડાઈઓ ન કરતા. પરંતુ ખરેખર આજનો વિડીયો પણ બહુ મજા પડશે એવો છે. ઘણું બધું આગળનું જે પ્લાનિંગ છે એને ધ્યાનમાં રાખીને આજ ઈદની રાત છે અને ઈદની રાતનું પણ ઘણું બધું ફૂટેજ તમારી સમક્ષ અમે રજૂ કરવાના છીએ. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં એન્ડ સુધી. હજુ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમારા જે કોઈ પણ મિત્ર વર્તુળ છે એ બધાને શેર કરો અને 2-4 જે લોકેશન આપણા બાકી રહી ગયા છે એ પણ તમને બતાવતા ચાલીએ. તો મિત્રો તમને ટોપની ઇન્ફોર્મેશન આપી દઉં કે નવાબી કાળથી એટલે કે વર્ષો જૂની એક પ્રથા રહી છે કે લોકોને આગાહ કરવામાં આવે, લોકોને જાણ કરવામાં આવે કે અત્યારે રોઝો છોડવાનો સમય થઈ ગયો છે. ન 1 મિનિટ આગળ ન 1 મિનિટ પાછળ. સાંભળો ને, તમે પણ સાંભળો એટલે તમને પણ ધ્યાન મારીએ. ન 1 મિનિટ આગળ ન 1 મિનિટ પાછળ, જેથી કરીને ટોપથી બધાને જાણકારી આપવામાં આવે છે, શાયરન વગાડવામાં આવે છે, જેથી રોજો છોડવાનો જે સમય છે. હવે માંગરોળની અંદર કેટલી જગ્યાએ તોપ ફૂટે છે તો જણાવી દઉં કે પાછલા 5 વર્ષથી 5 જગ્યાએ તોપ ફૂટે છે અને 3 જગ્યાએ સાયરન વાગે છે. એમાં 5 જગ્યાએ જે તોપ ફૂટે છે અને 2 જગ્યાએ જે સાયરન વાગે છે એનો તમામ ખર્ચ જે છે એ બેતુલમાલ ફંડ ઉપાડે છે. માંગરોળ બેતુલમાલ ફંડ આ ટોટલ તોપ અને સાયરનનો ખર્ચો ઉપાડે છે. જે નવાબી કાળથી મતલબ જ્યારથી રાજા રજવાડા હતા ત્યારે આ ટ્રસ્ટ સ્થાપિત થયેલો હતો અને ત્યારથી આ સમગ્ર ટોપ અને સાયરનનો સંચાલનનો ખર્ચો તે બેતુલમાલ ફંડ માંગરોળ ઉપાડે છે. ચાલો તો હવે આપણે ટોપ જોઈએ. ચાલો બેટા, બધા જ દુઆમાં યાદ રાખજો હો. કાલ ઈદ છે, મસ્ત મજાની ઈદ મનાવજો બધા. હા, મજા આવી ને રમઝાનમાં? કેટલા રોજા હતા બધીના? બધી 30 પૂરા? માશાઅલ્લાહ. હા, નાખી દો. હા, નાખી દો. જો અહીંયા વાટ છે એમની. હવે ટાઈમ થશે ને એટલે સળગાવવામાં આવશે. મિત્રો અત્યારે ઘરે પહોંચ્યો, હજી રોજો છોડ્યો નથી. અઝાન થઈ ગઈ, બસ રોજો છોડી લઉં, નમાઝ પડી અને ત્યાર પછી હું તમને ચાંદ બતાવું. બસ તો મિત્રો અત્યારે નમાઝ પડીને આવ્યો અને બધાને ચાંદ મુબારક. તમને પણ હું ચાંદ બતાવું, પરંતુ મેં ચાંદ જોઈ લીધો છે એટલા માટે સૌથી પહેલાં દર વર્ષે એક પણ વર્ષ એવું ખાલી નથી ગયું કે જ્યારે મેં ચાંદ જોઈ હોય, ઈદનો ચાંદ હોય કે રમઝાનનો ચાંદ હોય, તો સૌથી પહેલાં કહેવાય ને કે મારા માટે જે છે મમ્મી પપ્પાને પહેલે મારી ચાંદ મુબારક હોય. તો ચાલો મમ્મી પપ્પાને સૌથી પહેલાં ચાંદ મુબારક કરીએ અને ત્યાર પછી તમને બધાને ચાંદ મુબારક. ચાંદ મુબારક. ચાંદ મુબારક. તમને ચાંદ મુબારક. મિત્રો તમે કંઈ જ ના હોય, દુનિયામાં તમારી પાસે કંઈ જ ના હોય, પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક બાબત ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે ખાલી માતા પિતાની દુઆઓ હશે ને તો દુનિયાની કોઈ પણ તાકાત, કોઈ પણ પરિસ્થિતિ, ગમે તેવી સિચ્યુએશનમાંથી તમે પસાર થઈ જશો, તેમાંથી નીકળી જશો. હંમેશને માટે તમારા માતા પિતાઓની દુઆઓ લેજો.
એમને ખુશ રાખજો, એમની સાથે રહેજો, એમની પાસે રહેજો, એમની સાચવણ કરજો. બહુ જરૂરી છે આજના યુવાનો માટે કરી. અને ખાસ કરીને એ બાબતને ધ્યાન રાખજો કે એ લોકોનું તમારાથી ક્યારેય પણ કોઈ પણ પ્રકારે દિલ ના દુખાય. તો મિત્રો, હવે આપણે જે આપણા પ્લાનિંગ બાકી છે ત્યાં આપણે સ્પોટ પર જઈએ અને ખૂબ એન્જોયમેન્ટ કરીએ. તમને પણ બતાવું, ચાલો તમારી સાથે. અલ્લાહુમ્મા અહિલ્લુ અલૈના બિલ અમની વલ ઈમાની વસ સલામતી વલ ઇસ્લામી રબ્બી વ રબ્બુકલ્લાહ. મિત્રો, આ તમે જોઈ એ રમઝાનની ટોપ હતી, એટલે કે આખરી રોજો. અને આજ ઈદની અત્યારે જે આ ખુશીનો તમે માહોલ જો જ ને, આ ઈદની છે. કદાચ આપણું બાળપણ પણ આવું જ હશે હો. આ લોકો તો હજી સારા છે, અમે તો એટલા ધમ પછાડા કરતા કે વાત જ ના પૂછો. અહીંયા વેઇટિંગ ચાલે છે ઈદની રાતની જે તોપ ફૂટવાનું છે ને, આ વેઇટિંગ ચાલુ છે અમારા વિસ્તારમાં. હવે મને જોઈને વિડીયોગ્રાફી ચાલુ કરી દીધી. જો આ નવો બ્લોગર મારી સાઈડમાં ઊભો થાય. તમે બાકી રહી જાવ ને ખોટા, પછી એમ થાય આખું માંગરોળ આવે તમે કેમ નથી આવતા. અમારા મુરબ્બીઓ બાકી ના રહેવા જોઈએ. બહુ જબરજસ્ત પાનનો ગલ્લો પણ છે હો. સ્પેશિયલ પાન અહીંયા મળે ને. હે, ભાવ શું છે પાનનો? હે, કેટલા રૂપિયા રાખાત? મિત્રો, ખરેખર આ બાળપણની એક મજા હોય છે. જો કે આપણે નાના આવીશું ને ત્યારે કંઈક આવા જ આવીશું, ધમ પછાડા કરવાના, મોજ મસ્તી કરવાની, અને જેમ મજા આવે ને એમ કરવાનું. તો મિત્રો, આ બાળકોની કિલક્યારી વગરનો જે વિડીયો છે ને એ અધૂરો જ છે, અને ખરેખર એના વગર ઈદ પણ અધૂરી છે. તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ એક નવા વિડીયોમાં. હજુ જવાનું છે બીજા ઘણા બધા પ્લેસની અંદર, જે તમારી સમક્ષ હું રજૂ કરીશ. બિરયાની અને ઘણું બધું ખૂબ એન્જોય કરવાનું છે. ત્યાં સુધી બધાને ચાંદ મુબારક. પરિવાર સાથે રહો, ખુશ રહો, ખૂબ ખુશીના શાદ ઈદ મનાવો, અને દુઆમાં મને યાદ રાખો. ધન્યવાદ.